सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। आहा हा हा हालेलुया, आहा हा हालेलुया, आहा हा हालेलुया, आमीन। આવો આજે સાંજની આ ઓનલાઈન ભક્તિ સભામાં આપણે સર્વ જોડાઈએ। હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ। પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ। હે અમારા જીવતા અને જાગતા ઈશ્વર પિતા, સર્વ માન મહિમા અમે તમને આપીએ છીએ, કારણ કે પ્રભુ એ સર્વને યોગ્ય એવા ઈશ્વર એકલા જ છો। ઇસરાયેલની સ્તુતિ પર બિરાજમાન એવા ઈશ્વર તમે જ છો। પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે તમે સર્જનહાર ઈશ્વર છો, તમે મહાન ઈશ્વર છો, પવિત્ર ઈશ્વર છો, ભસ્મ કરી નાખનાર અગ્નિ છો, દયા દાખવનાર એવા ઈશ્વર છો, અને પેઢીઓથી પેઢીઓ સુધી અમારા પર પુષ્કળ કૃપા કરનાર એવા ઈશ્વર તમે છો। અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કે જેઓ અમારા માટે આ પૃથ્વી પર આવ્યા અને અમારા માટે બલિદાન થયા, કે જેથી જે સંબંધ અમારો તમારી સાથેથી તૂટી ગયો તે પુનઃ સ્થાપિત થાય। અને એ પવિત્ર આત્માને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે જેઓ હંમેશા અમને સર્વ સત્યમાં દોરી જાય છે। સ્તુતિ, માન, મહિમા પ્રભુ અમે તમને જ આપીએ છીએ। અમારા જીવનમાં કરેલી સર્વ ભલાઈને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। ઈશ્વર પિતા, આજે આ સાંજના સમયે અમે સર્વ ઓનલાઈન ભક્તિ સભાની અંદર જોડાઈ શકીએ છીએ તે માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ। આજે અમારી સ્તુતિ અને આભારના અર્પણો તમારી નજરમાં માન્ય થાય તે માટે સહાય કરજો। તમારી આરાધના કરવાને માટે અમને રૂડું માન આપો, અને એની સાથે સાથે તમારા વચનો વાંચીએ, સાંભળીએ, મનન કરીએ, અમારા જીવનનું અર્પણ તમને કરીએ, એ સઘળી બાબતો તમારી દ્રષ્ટિમાં માન્ય થાય તે માટે સહાય કરો। આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન। આવો આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું। आज सौ ख्रिस्त नामे अमो आविया तो यीशु ने विरामे हमें से बताता तणी आज की थी अने देवदाता तणी बात लीधी अमो आविया हमारा बधा पाप तो मान कीधा अने ख्रिस्त देवे
બધા ભૂસી દીધા. અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા. સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો. અમો આવ્યા અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈ શુદ્ધ બુદ્ધિ. પછી મોતનું તેડું તો જાર આવે અમોને તમો પાસ તે ત્યાર લાવે. અમો આવ્યા અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું. અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું. તમો છો અમારા ખરા પાળનારા તમોને મૂકીને અમો ના જનારા. અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે અમો આવ્યા તો ઈસુને વિરામે. અમે સેવત્રાતા તણિયા જ કીધી અને દેવદાતા તણી વાત લીધી. અમો આવ્યા. આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ આપેલ 4 નંબરનો વાંચન પાઠ ઈશ્વર સંગતનો અનંતકાળનો આનંદ. આપણે સર્વ વારાફરતી વાંચન કરીશું. હે દેવ, મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે અને મારો સર્વ આનંદ તેઓમાં છે. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. હા, મને સુશોભિત વારસો મળ્યો છે. મેં મારી સમ્મુખ યહોવાને નિત્ય રાખ્યો છે. તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. કેમ કે તું મારો આત્મા શેવોલને સોંપશે નહીં અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં. મેં તને વિનંતી કરી છે, કેમ કે હે દેવ, તું મને ઉત્તર દેશે. મારી તરફ કાન ધર અને મારું બોલવું સાંભળ.
બચાવીને તારી અદ્ભુત કરુણા દર્શાવ. આંખની કીકીની પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયા તળે મને સંતાડ. હું તો ન્યાયપણે વર્તીને તારું મુખ જોઈશ. હું જાગીશ ત્યારે તારી પ્રતિમાથી સંતોષ પામીશ. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા હો. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું. आनंद 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 है, आनंद 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 है. अब दी मोहब्बत से हमें प्रेम किया, अपना बेटा हमें बना लिया. ये हमारा सौभाग्य है. अपना बेटा हमें बना लिया, ये हमारा सौभाग्य है. हालेलुया सदा गाएंगे, हालेलुया सदा गाएंगे हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए. आनंद 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 है, आनंद 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 है. आनंद 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 है, आनंद 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 है. आनंद के तेल से मसा किया है, पवित्र स्थान में दाखिल हुआ. ये हमारा सौभाग्य है. पवित्र स्थान में दाखिल हुआ, ये हमारा सौभाग्य है. हालेलुया सदा गाएंगे, हालेलुया सदा गाएंगे हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए. आनंद 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 है, आनंद 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 है. आनंद 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 है, आनंद 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 है. प्रभु की स्तुति करना आनंद है, प्रभु की सेवा करेंगे सदा, ये हमारा सौभाग्य है. प्रभु की सेवा करेंगे सदा, ये हमारा सौभाग्य है. हालेलुया सदा गाएंगे, हालेलुया सदा गाएंगे हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए. आनंद 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 है, आनंद 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 है. आनंद
आनंद आनंद है, आनंद 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 है। प्रभु के आगमन की खुशी है, ले जाएंगे हमें ललकार के साथ, ये हमारा सौभाग्य है। ले जाएंगे हमें ललकार के साथ, ये हमारा सौभाग्य है। हालेलुया सदा गाएंगे, हालेलुया सदा गाएंगे हम प्रभु यीशु के लिए, हम प्रभु यीशु के लिए।
આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને વિલ્સનભાઈ ક્રિશ્ચન આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવતા ઈશ્વર, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. સવારથી અત્યાર સુધી તમે અમારી સાથે પાસે રહ્યા. અમને આજનો નવો દિવસ તમે અમને આપ્યો પિતા, તેની માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા, તમે અનેકવિધ આશીર્વાદો તમે અમને આપ્યા છે, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજના આ કોવિડ મહામારીની બીમારીને તમે અમારા જીવનથી દૂર રાખી છે પિતા, અમારું રક્ષણ કર્યું છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઓનલાઈનના માધ્યમ દ્વારા જ્યારે અમે પ્રભુ મંદિરમાં જઈ શકતા નથી, પણ આ સ્તુતિ આરાધના અમે કરી શકીએ છીએ પિતા, તેની માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમે સિનડને માટે, મોડરેટર સાહેબને માટે, જુદી જુદી ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, અમારી મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે પિતા પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમને અમારા વચનો માતૃભાષામાં પૂરા પાડ્યા છે. એ વચનો દ્વારા અમે અમારા જીવનો તમને પસંદ પડે તેવી રીતે જીવવાને માટે તમે અમને તૈયાર કરો છો પિતા, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, અમે આભાર માનીએ છીએ મંડળીમાં તમે અમને બાળક દંપતી આપ્યા છે, જે અમને તમારા ખુલાસા અને મર્મો અમને અમારી માતૃભાષામાં સમજાવી શકે છે, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, અમે આભાર માનીએ છીએ અમારા જીવનો તમને પસંદ પડે તેવી રીતે જીવવાને માટે અમે તૈયાર કરી શકીએ. અમારી નબળાઈઓ, ખામીઓ દૂર થાય પિતા, તેવી તમે કૃપા કરો. હા પિતા, અમે આભાર માનીએ છીએ આજના આ દિવસને માટે કે જે દ્વારા તમારો મહિમા થઈ શકે પિતા, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વચનોના ખુલાસા તમે અમારી મધ્ય લાવો છો પિતા. ઓનલાઈનના માધ્યમ દ્વારા રોજ તમે અમને નવું જ્ઞાન, ડાપણ પૂરું પાડો છો, તેની માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, અમે અનેકવિધ આશીર્વાદો તમે અમને આપ્યા છે, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને અબ્બા બાપ કહેવાનો હક આપ્યો છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમારી કાળજી લો છો પિતા, તેને માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પિતા, આભાર માનવાના અનેકવિધ કારણો છે પિતા, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમને જીવતામાં ગણેલા છે પિતા, તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પણ આમ માનવજાત તમારા આશીર્વાદોથી અમે વિમુખ થયા છે. તમને પસંદ પડે તેવું જીવન અમે જીવ્યા નથી. અમે વિચાર, વાણી અને વર્તનમાં પાપો કર્યા છે પિતા. હા પિતા, તમારાથી દૂર ગયા છે, છતાં પણ તમે અમને સંભાળી બચાવીને રાખ્યા છે પિતા, તેની માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા પાપોમાંથી તમે અમને દૂર કરો પિતા, અમને શુદ્ધ અને પવિત્ર કરો. તમને પસંદ પડે તેવું જીવન અમે જીવી શકીએ તેવી કૃપા કરો. આ પિતા, હવે પછીના સર્વ સમયોમાં તમે અમારી સાથે પાસે રહેજો. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આજના મનનને માટે જે શાસ્ત્ર પાઠ લેવામાં આવ્યો છે, ફિલિપ્પી 4:4-7. ફિલિપ્પી 4:4-7 મિલ્કાબેન ગીગૈયા આપણા માટે વાંચી સંભળાવશે. તે પહેલાં આવો આપણે ગીત ગાઈએ. આ બાઇબલ મારી જિંદગી છે. આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પ્રભુએ જગને દીધો છે મહામૂલ્ય નેરી ભેટ. આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ, તેમાં સાંભળીએ. નવા કરારમાં ફિલિપીનો પત્ર, તેનો 4થો અધ્યાય 4-7.
પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ, જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. પ્રભુ તેના વાંચેલા વચનો સમજવાની કૃપા આપો. આમેન. આવો આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું બધા સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો, દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આવો આપણે મંડળીની કેટલીક જાહેર ખબરો સાંભળીએ. આજની આ ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરતા આનંદ અનુભવું છું. આપ સર્વને જય મસીહ. દરરોજ ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરાવવામાં આવે છે, તેમાં આપ સર્વ જોડાશો. સાંજના સમયે સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મિટિંગ દર શુક્રવારે સાંજે 8 કલાકે હોય છે, તેમાં પણ જોડાવા વિનંતી. મંડળીની સાંજની ઓનલાઈન ભક્તિ સભા જે દર રવિવારે હોય છે 7 કલાકે, તેમાં પણ જોડાવા અને અન્યોને પણ આમંત્રણ આપશો એવી મારી ખાસ વિનંતી છે. બીમાર ભાઈ બહેનોને માટે ખાસ આપણે પ્રાર્થના કરીએ. ક્રિસ્ટોફરભાઈ, ઇમાનુએલભાઈ, રીપકાબેન, કોમલબેન ચંદાણી, એમિયલ, પ્રવીણભાઈ, જયકમલભાઈ, પ્રિયંકા જેમ્સ અને દેવજીભાઈ તથા મંડળીના તમામ વડીલોને માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જેથી પ્રભુની કૃપાનો અનુભવ તેઓ કરી શકે. અને વિશેષ કરીને આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે આપણી મંડળીના સભ્યો કે જેઓ કોરોનાથી પીડાતા હતા, તેઓને ઈશ્વરે સાજાપણું આપ્યું છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આપ સર્વ વહાલાઓને માટે નિત્ય પ્રાર્થના કરો છો, તે માટે હૃદયના ઊંડાણથી આપ સર્વનો આભાર માનું છું. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ પવિત્ર, ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા ઈશ્વર છો, અમારા પ્રભુ છો. અમારા જીવનોમાં પ્રભુ તમે મહાન કામ કર્યા છે. ભૂતકાળમાં પ્રભુ તમે અમારી સાથે કૃપાયુક્ત વ્યવહાર કર્યો છે. તમે અમને કદી તજી દીધા નથી, પણ ડગલે ને પગલે તમે અમને ઊંચકી રાખ્યા છે અને ઊંચકીને ચલાવ્યા છે. અમારું રક્ષણ કર્યું છે. એ સગળી સારી બાબતોને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ, વિશ્વભરની અંદર જે ભાઈ બહેનો જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે અને વિશેષ કરીને કોરોનાથી પીડાઈ રહ્યા છે, તેઓને પ્રભુ તમે સ્પર્શ કરો કે જેથી તેઓ સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે. અમારા દેશને માટે અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. દરેક વ્યક્તિ શાંતિ અને અમન સાથે રહી શકે તે માટે પ્રભુ તમારી કૃપા આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અમારા દેશના આગેવાનો, નેતાઓ અને નાગરિકોને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ તમારામાં આશીર્વાદિત થાય તેવું તમે થવા દો. જુદી જુદી મંડળીઓ, સંસ્થાઓ કે જેઓ તમારા મહિમાને અર્થે કાર્ય કરે છે, એ સર્વને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમારી ખાસ પ્રાર્થના છે.
અમે પ્રાર્થના કરીએ છીએ જે વાલાઓ તમારા મહિમાને અર્થે હંમેશા વપરાતા રહ્યા છે અને વપરાવાની ઈચ્છા રાખે છે, પ્રત્યેકને આશીર્વાદિત કરો અને તમારી સેવા માટે વાપરો. અને એની સાથે સાથે અત્યારે અમારી મંડળીના તમામ પરિવારોને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. અમારા બાળકોને માટે, અમારા જુવાનોને માટે, અમારા બહેનોને માટે, મહિલા સંગતને માટે, સન્ડે સ્કૂલની વ્યવસ્થાને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, સિનિયર સિટીઝન્સને માટે પ્રભુ તમે દરેકને આશીર્વાદિત કરો કે જેથી અમે સર્વ તમને માન અને મહિમા આપી શકીએ એવી આ સમયે પ્રાર્થના કરીએ છીએ. ડાયોસિસ મારફતે ચાલતી તમામ સાંજની ઓનલાઈન ભક્તિ સભાઓ, બાઇબલ અભ્યાસ, સૌરાષ્ટ્ર વિભાગની ભક્તિ સભા અને અમારી સ્થાનિક મંડળીની ભક્તિ સભાને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. વિશેષ કરીને આ સમયે અમે યાદ કરીએ છીએ અમારા સર્વ બીમાર ભાઈ બહેનો, ક્રિસ્ટોફરભાઈ, ઇમાનુએલભાઈ, કોમલબેન ચંદાણી, એમિયલ, પ્રવીણભાઈ, જયકમલભાઈ, પ્રિયંકાબેન જેમ્સ અને દેવજીભાઈ, આ સર્વ વાલાઓને પ્રભુ તમે સ્પર્શ કરો કે જેથી તમારી કૃપાનો તેઓ અનુભવ કરી શકે. રીબકાબેનને માટે ખાસ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ, જેમના ઓપરેશનમાં તમે સહાય કરી તમારી કૃપા આપી. તમારી સેવિકાને પ્રભુ તમે સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. અમારી મંડળીના સિનિયર સિટીઝન્સને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમારી આશીષ તેઓના હકમાં થવા દો કે જેથી તેઓના જીવનોની મારફતે હંમેશા તમને જ માન અને મહિમા મળે એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા સર્વ સ્નેહીજનો કે જેઓ અમારાથી દૂર છે, નજીક છે, પરદેશમાં છે, પ્રત્યેકને પ્રભુ તમારી આશીષ આપો. અમારા વિદ્યાર્થીઓ કે જેઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ પ્રભુ તમારી આશીષ આપો. અને ખાસ કરીને અમારી મંડળીના તમામ પરિવારો કે જેઓ જુદા જુદા પ્રશ્નોથી ગુજરી રહ્યા છે તેઓ સર્વ વાલાઓને પ્રભુ તમે પ્રશ્નોમાંથી બહાર કાઢો કે જેથી તમારો મહિમા થાય એવી અમારી નમ્ર પ્રાર્થના છે. ફરી એકવાર આ સુંદર સંગત અને તમારી આરાધના કરવાની તક અમને આપી એ માટે આભાર માનતા મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો. આમેન. આમેન. આવો આપણે ખાસ ગીતમાં જોડાઈશું અને ત્યારબાદ રેવરન ક્લેરાબેન આપણને પ્રભુના વચનોમાં દોરી જશે.
અત્યારે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો તેના આધારે આપણે પરમેશ્વરના વચનોમાંથી મનન કરવા માગીએ છીએ. આજના સંદેશાનું મુખ્ય વાક્ય છે ફિલિપી 4:4. પ્રભુમાં સદા આનંદ કરો. પ્રભુમાં સદા આનંદ કરો. ભલાઓ આજે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તેના જીવનમાં આનંદ અને શાંતિ હોય. અને આજે લોકો આનંદ પ્રાપ્ત કરવાને માટે, શાંતિ પ્રાપ્ત કરવાને માટે જાત જાતના પ્રયત્નો કરે છે. ઘણા બધી એવું વિચારે છે કે જીવનની અંદર પૈસો હોય એટલે બસ આનંદ જ આનંદ, જીવનમાં શાંતિ થઈ જાય, એસો આરામની જિંદગી જીવવાની મજા આવી જાય. અને ઘણા વળી એવા છે કે જેઓ આનંદ પ્રાપ્ત કરવાને માટે વ્યસનોનો સહારો લે છે. ઘણા વળી આનંદ પ્રાપ્ત કરવાને માટે પાર્ટીઓમાં જાય છે. ઘણા આનંદ પ્રાપ્ત કરવાને માટે ફિલ્મો જોવાને માટે જાય છે. તો વળી ઘણા આનંદ પ્રાપ્ત કરવાને માટે બહાર ફરવાને માટે જાય છે. એટલે વ્યક્તિ આનંદ પ્રાપ્ત કરવાને માટે, શાંતિ પ્રાપ્ત કરવાને માટે જાત જાતના પ્રયત્નો કરે છે. પણ પ્રશ્ન એ થાય છે કે શું આ બધી બાબતો આપણને સાચો આનંદ અને સાચી શાંતિ આપે ખરા? જો ગંભીરતાથી આપણે વિચારીએ તો એનો જવાબ આપણને મળશે ના. કારણ કે આ બધી જે બાબતો છે એ તો સાંસારિક છે. પૈસો આપણને આનંદ આપવાનો નથી, કારણ કે પૈસો તો આજે છે અને કાલે નથી. આવતીકાલ કેવી હશે એ આપણે જાણતા નથી. અને આજે આપણે જોઈએ છીએ એવા કિસ્સાઓ કે કેટલાય કરોડપતિ રોડપતિ થઈ ગયા છે. ઘણા આનંદ મેળવવાને માટે વ્યસનોનો સહારો લે છે. કદાચ ઘણાને તમે એવું કહેતા પણ સાંભળ્યા હશે કે બસ દુઃખ ભૂલવાને માટે અમે વ્યસન કરીએ છીએ. પણ જ્યાં સુધી નશો હોય છે ત્યાં સુધી, પછી શું? જ્યાં સુધી નશો હોય ત્યાં સુધી તો એવું લાગે કે હવામાં ઉડી રહ્યા છે, પણ નશો ઉતરે પછી ખ્યાલ આવે કે આપણે તો જમીન પર જ છે. આજે માણસો આ સંસારની પાછળ દોડી રહ્યા છે. આંધળી દોટ તેઓએ મૂકી છે અને સંસાર જે આનંદ આપે છે તે આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ વાલાઓ, સંસાર જે આનંદ આપે છે એ તો ક્ષણિક છે અને એનામાં શાંતિ હોતી નથી. પણ આજે જે વિષય પર આપણે વિચાર કરવા માંગીએ છીએ અને એ તો છે જીવનમાં આનંદ અને શાંતિ. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો તેમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. પાઉલ પ્રેરિત અહીં આનંદ કરવાની વાત કહે છે. પણ આનંદ કઈ રીતે કરવાનો છે? પ્રભુમાં. પ્રભુમાં એટલે કે પ્રભુના ભયમાં અને તેની આધીનતામાં. આપણો આનંદ એવો હોય કે જેમાં પરમેશ્વરનો મહિમા સચવાય, પરમેશ્વરનું માન સચવાય. એ રીતે આપણે આનંદ કરવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ ઈચ્છા છે કે આપણે આનંદિત રહીએ. પ્રભુનો આનંદ આપણા હૃદયની અંદર રહે. યોહાન 15:11 પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય. વાલાઓ, ખ્રિસ્તી માર્ગ એ ગમે તેટલો કઠણ કેમ ના હોય, પણ એ યાત્રા અને લક્ષ્ય એ બંને આનંદ આપનારા છે. ખ્રિસ્તી જીવન એ તો આનંદથી ભરપૂર જીવન છે. અને જે વ્યક્તિના જીવનમાં અને જે પરિવારમાં ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હોય છે એ જીવન અને એ પરિવારો હંમેશા આનંદિત
રહે છે. એ આનંદિત થયા વિના રહી શકતા નથી, કારણ કે તેઓની પાસે જે આનંદ છે એ તો પ્રભુનો આનંદ છે, અને પ્રભુનો આનંદ એ તેમની તાકાત બની જાય છે. પ્રભુનો આનંદ એ તેમની તાકાત બની જાય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં એટલા માટે આવ્યા કે આપણને જીવન મળે, અને તે પણ ભરપૂરીનું જીવન મળે. તો વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુમાં આપણને આ જીવન મળ્યું છે, ત્યારે જો આપણે જીવનની અંદર એ આનંદ અને શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ, અથવા તો એ આનંદ અને શાંતિ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો 3 બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને જો એ 3 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીશું, તો ચોક્કસ આપણે જીવનમાં સાચો આનંદ અને સાચી શાંતિ પ્રાપ્ત કરી શકીશું. તો પહેલી બાબત, પરમેશ્વર આધારિત રહો. પરમેશ્વર આધારિત રહો. જો આપણે જીવનની અંદર સાચી શાંતિ અને સાચા આનંદનો અનુભવ કરવા માંગીએ છીએ, તો હંમેશા પરમેશ્વર આધારિત રહેતા આપણે શીખીએ, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણા જીવનના કેન્દ્ર સ્થાને હંમેશા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાખવાના છે, અને જીવનની નાની નાની બાબતોને માટે આપણે પ્રભુ પર આધાર રાખતા શીખીએ, એ ખૂબ જ જરૂરી છે. આજે ઘણા લોકો એવા છે કે જેઓની પાસે બધું જ છે, બંગલો છે, ગાડી છે, બેંક બેલેન્સ છે, ધન સંપત્તિ છે, બધું જ છે, પણ તેમ છતાંય જીવનનો જે સાચો આનંદ અને સાચી શાંતિ હોવા જોઈએ એ તેઓની પાસે નથી. તેની પાછળનું કારણ શું છે? કારણ એ જ છે, તેઓની પાસેનું જે કારણ છે તે એ જ છે કે જીવનમાં પરમેશ્વરને જે પ્રથમ સ્થાન આપવું જોઈએ એ તેઓએ આપ્યું નથી. પરમેશ્વરનું માન જળવાવું જોઈએ એ તેઓએ જાળવ્યું નથી. તેઓએ પોતાના ધન પર ભરોસો રાખ્યો છે, કાં તો પોતાના જ્ઞાન પર ભરોસો રાખ્યો છે, અને પોતાને મન ફાવે તે રીતે તેઓ ચાલવાનો પ્રયત્ન કરે છે. પણ પરમેશ્વરને પોતાનો આધાર બનાવવો જોઈએ એ આધાર તેઓએ બનાવ્યો નથી, અને માટે જ જીવનમાં બધી જ સવલતો હોવા છતાં તેઓ દુઃખી છે. હૃદયની અંદર અશાંતિ છે, વ્યાકુળતા છે. બધું જ હોવા છતાં તેઓની પાસે જીવનની શાંતિ અને જીવનનો આનંદ નથી. એક બીજી બાબત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે જ્યારે આપણે પ્રભુના ભયમાં અને પ્રભુની આધીનતામાં જીવન જીવીએ છીએ, ત્યારે જીવનમાં કદી પણ દુઃખ નહીં આવે એવું બનતું નથી. ઘણા એવું કહે છે કે અરે અમે લોકો તો નિયમિત દેવળમાં જઈએ છીએ, નિયમિત પ્રાર્થના કરીએ છીએ, પ્રભુના વચનો વાંચીએ છીએ, અમે કોઈની સાથે ઝઘડો કરતા નથી, કોઈનું અમે બુરું ઈચ્છ્યું નથી, છતાં પણ અમારા જીવનની અંદર દુઃખ આવ્યું. આવું કેમ? શા માટે જીવનની અંદર દુઃખ આવે છે? તો વાલાઓ, યાદ રાખીએ કે ખ્રિસ્તી જીવન એ ફૂલોની પથારી પર ચાલવા જેવું નથી. જીવનની અંદર આપણે સંઘર્ષ કરવાનો જ છે. પણ આજે ઘણા એવું કહે છે કે ભાઈ પ્રભુની આધીનતામાં જો આપણે રહીએ તો આપણા જીવનમાં દુઃખ જ નહીં આવે. ખોટી વાત. પ્રભુ ઈસુએ પોતે કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે.
જગતમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને યોહાન 14:27 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી શાંતિ હું તમને આપું છું. આ જગત આપે છે એવી શાંતિ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો અને બીવા પણ ન દો. વાલાઓ, જ્યારે આપણે આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને પ્રભુ ઈસુને રાખીએ છીએ, ત્યારે જીવનમાં ભલે દુઃખ આવે કે સંકટ આવે, પણ એ દુઃખ અને સંકટોના સમયમાં પણ આપણને પ્રભુની શાંતિ અને તેના આનંદનો અનુભવ થાય છે. કારણ કે પ્રભુ તરફથી જે શાંતિ અને આનંદ આપણને મળે છે એ તો અનંતકાળિક છે. અને માટે જ આપણે ઈશ્વર આધારિત બનીએ એ ખૂબ જ જરૂરી બાબત છે. એક રાજા હતો અને એ રાજાએ બધા ચિત્રકારોને બોલાવ્યા અને તેઓને કહ્યું કે ભાઈ તમે શાંતિનું ચિત્ર બનાવો. અને થોડો સમય તેઓને આપવામાં આવ્યો અને એ કલાકારોએ બહુ જ સુંદર રીતે એ શાંતિનું ચિત્ર પોતપોતાની કલ્પના પ્રમાણે દોર્યું. અને એ ચિત્રો લઈને તેઓ રાજાની સમક્ષ આવ્યા અને રાજા એક પછી એક ચિત્ર જોતા ગયા અને બહુ જ ખુશ થયા. આમ ચિત્ર જોતા વેત લાગે કે કેટલી બધી શાંતિ છે, કેટલી બધી શાંતિ છે. અને રાજા બહુ ખુશ થઈ ગયા. ત્યાર પછી એક બીજું ચિત્ર તેના હાથમાં આવ્યું અને એ ચિત્ર જોઈને એ રાજા બહુ જ વ્યાકુળ થઈ ગયો, પરેશાન થઈ ગયો, એને ગુસ્સો આવી ગયો અને કહે છે કે ભાઈ મેં તને શાંતિનું ચિત્ર દોરવા કહ્યું હતું અને તું તો તોફાનનું ચિત્ર દોરી લાવ્યો. ક્યાં છે શાંતિ તારા ચિત્રમાં? અને ત્યારે એ કલાકારે બહુ જ નમ્રતાથી જવાબ આપ્યો કે રાજા સાહેબ, મેં શાંતિનું ચિત્ર જ દોર્યું છે. તો રાજા કહે છે, અરે પણ ક્યાં છે આમાં શાંતિ? કઈ શાંતિ દેખાય છે? જ્યાં નજર નાખું છું ત્યાં તોફાન તોફાન વાવાઝોડું જ દેખાય છે. અને એક કહે છે ચિત્રકાર કે રાજા સાહેબ, તમે ધ્યાનથી જુઓ, તમે ધ્યાનથી જુઓ, મેં શાંતિનું જ ચિત્ર દોર્યું છે. અને રાજા કહે છે કે મને તો આ ચિત્રમાં ક્યાંય શાંતિ દેખાતી નથી. અને ત્યારે આ ચિત્રકાર કહે છે કે ચારે તરફ અશાંતિ છે, પણ તમે આ જે ખડક છે એ ખડકની નીચે જે પક્ષી બેઠું છે તેની તરફ તમે દ્રષ્ટિ કરો. અને જ્યારે રાજા એ જુએ છે ત્યારે ચારે તરફ તોફાન હોય છે, પણ એ નાનું પક્ષી એ ખડકની નીચે શાંતિથી બેઠું હોય છે. અને ત્યારે આ ચિત્રકાર રાજાને કહે છે કે રાજા સાહેબ, સાચી શાંતિ આ છે, સાચી શાંતિ આ છે. જ્યારે વાતાવરણ શાંત હોય ને તેમાં આપણે શાંત રહીએ તો એ શાંતિ નથી. પણ જ્યારે ચારે બાજુ તોફાન હોય અને એ તોફાનના સમયમાં પણ જો આપણે શાંતિનો અનુભવ કરીએ તો એ સાચી શાંતિ છે. અને ત્યારે રાજાને લાગ્યું કે નહીં, ખરેખર આ વાત સાચી છે. વાલાઓ, જ્યારે આપણા જીવનમાં કશું જ નથી હોતું તેવા સમયે આપણે શાંતિ અને આનંદનો અનુભવ કરીએ તેમાં કાંઈ નવાઈ નથી. પણ જ્યારે જીવનની અંદર દુઃખો આવે, તકલીફો આવે, સંકટો આવે, મુશ્કેલીઓ આવે અને તેવા સમયમાં જ્યારે આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ ત્યારે એ ખરી શાંતિ છે. અને એ શાંતિ આપણને ઈશ્વર પાસેથી જ મળે છે. અને એ ત્યારે શક્ય બને કે જ્યારે આપણે પ્રભુના સાનિધ્યમાં જઈએ, ત્યારે પ્રભુનો સહારો આપણે લઈએ ત્યારે. પણ જો આપણે
પોતાના બળ પર ને પોતાની બુદ્ધિ પર આધાર રાખીને જો એ આનંદ અને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરીશું તો એમાં આપણે કદી પણ સફળ થઈ શકવાના નથી. પણ ઈશ્વર તરફથી જે શાંતિ મળે છે એ શાંતિ તો અનંતકાળિક છે. દાનિયેલનો દાખલો લઈએ. દાનિયેલ કેટલો બધો વિશ્વાસુ વ્યક્તિ હતો, નિયમિત પ્રાર્થના કરનારો હતો, પ્રભુના ડરમાં અને ભયમાં જીવનારો હતો. એના જીવનમાં પણ સંકટ આવ્યું. સિંહોના બિલમાં એણે જવું પડ્યું. પણ જ્યારે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો ત્યારે વચન કહે છે કે દાનિયેલની આંખો પરમેશ્વર તરફ લાગેલી હતી. દાનિયેલની આંખો પરમેશ્વર તરફ લાગેલી હતી. દાનિયેલ સિંહોના બિલમાં શાંત હતો, જ્યારે રાજા પોતાના મહેલની અંદર પરેશાન હતો. હાલેલુયા. દાનિયેલ સિંહોના બિલમાં શાંત હતો, કારણ કે દાનિયેલનું જીવન પરમેશ્વર આધારિત હતું. પરમેશ્વર પર તેનો પૂરેપૂરો ભરોસો હતો અને માટે જ સંકટના સમયમાં પણ તેણે એ શાંતિનો અનુભવ કર્યો. મારો પ્રભુ મારી સાથે છે એ વિશ્વાસ એના જીવનમાં હતો અને એ વિશ્વાસ એના જીવનમાં આનંદ લઈ આવ્યો. તો વાલાઓ, જો જીવનમાં સાચી શાંતિ અને સાચા આનંદનો અનુભવ કરવા માંગીએ છીએ તો પરમેશ્વર આધારિત રહેતા આપણે શીખીએ એ ખૂબ જ જરૂરી બાબત છે. બીજી બાબત કે તમે કોણ છો અને તમારી પાસે શું છે તે સ્વીકારો. જો જીવનમાં સાચી શાંતિ અને સાચા આનંદનો આપણે અનુભવ કરવા માંગીએ છીએ, એને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, તો તમે કોણ છો અને તમારી પાસે શું છે તે સ્વીકારો. ઘણી બધી વખત એવું બને છે કે વ્યક્તિ કોણ છે તે પોતે સમજી શકતો નથી અને તેની પાસે શું છે તે સ્વીકારતો નથી. પણ બીજા લોકો જે રીતે જીવે છે એ રીતે તે પોતે જીવવાનો પ્રયત્ન કરે છે. પોતાની પાસે જે છે એમાં સંતોષ માનવો જોઈએ, પણ ના, બાજુવાળા મારાથી કેમ આગળ નીકળી ગયા એવું તો બનવું જ ના જોઈએ. ભાઈ બાજુના ઘરે ફ્રીજ આવ્યું એટલે ભાઈ મારા ઘેર પણ આવવું જ જોઈએ. બાજુના ઘરના ટીવી લઈને આવ્યા તો મારા ઘરમાં આવવું જોઈએ ને તે પાછું કેવું પેલા લાવ્યા ને એના કરતાં પાછું મસ્ત આવવું જોઈએ. પેલા એ ગાડી લીધી તો મારે પણ ગાડી લેવી છે. પછી ભલે ને રૂપિયા ના હોય પણ દેવું કરીને પણ લેવાનું. અને આજે ઘણા લોકો છે કે જેઓ આ સોસાયટીમાં રહેવાને માટે બસ પોતાનો આમ પર્સનાલિટી પડવાને માટે દેવું કરીને પણ પોતે બધી વસ્તુઓ વસાવે છે અને એને કારણે જીવનમાં આનંદની તો શાંતિ આવતી નથી, પણ જીવનમાં અશાંતિ વધી જાય છે. પેલી કહેવત છે ને, આમદની અઠ્ઠની ને ખર્ચા રૂપિયા. આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા. જીવનમાં આનંદ અને શાંતિને બદલે અશાંતિ આવીને ઊભી રહી જાય છે અને આ માણસ દેવામાં ડૂબી જાય છે. પણ વાલાઓ, કહેવત છે કે સંતોષી નર એ સદા સુખી. સંતોષી રહેતા શીખીએ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આપણા બાળકોને પણ આપણી પાસે જે છે તેમાં સંતોષ
માનીને રહેતા આપણે શીખવીએ. ઘણી બધી વખત એવું બને છે કે આપણી પાસે કશું હોતું તો નથી, પણ બાળકોની માંગ પૂરી કરવાને માટે વ્યક્તિ દેવું કરીને બેસી જાય છે. ફલાણાના દીકરાને બાઇક મળી એટલે દીકરો કહેશે કે ના, મને પણ જોઈએ, અને એ બાળકની માંગ પૂરી કરવાને માટે દેવું કરીને પણ તેઓ એઓની જરૂરિયાત પૂરી પાડે છે. અને આવી બધી બાબતો જીવનમાં શાંતિ અને આનંદ લાવવાને બદલે અશાંતિ ઊભી કરે છે. પણ વાલાઓ, જીવનમાં આપણે સંતોષી રહેતા શીખીએ એ ખૂબ જ જરૂરી છે. જેટલી ચાદર લાંબી હોય ને એટલા જ પગ આપણે લાંબા કરવાના. ફિલિપી 4:10-13 પ્રભુના સેવક જણાવે છે, પાઉલ પ્રેરિત, કે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. અને આગળ તે કહે છે, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું અને ભરપૂર થવું પણ હું જાણું છું. હર પ્રકારે સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને તથા તંગીમાં રહેવાને હું શીખેલો છું. અને પછી કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું છું. જીવનમાં સંતોષી રહેતા આપણે શીખીએ. પાઉલ પ્રેરિત કહે છે કે ગરીબ થવું હું જાણું છું અને ભરપૂર થવું પણ હું જાણું છું. સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને તથા તંગીમાં રહેવાને પણ હું શીખ્યો છું. દરેક પરિસ્થિતિમાં જીવતા આપણે શીખીએ એ ખૂબ જ જરૂરી બાબત છે. અને માટે જ વાલાઓ, જો જીવનની અંદર સાચો આનંદ અને સાચી શાંતિ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો સંતોષી રહેતા આપણે શીખીએ. દરેક પરિસ્થિતિમાં રહેતા આપણે શીખીએ એ ખૂબ જ જરૂરી બાબત છે. મહેનત કરીએ અને પ્રભુ આપણી મહેનતને આશીર્વાદિત કરશે. પણ આજે લોકો ધનવાન થવાને માટે શોર્ટકટ અપનાવે છે, ખોટા રસ્તા અપનાવે છે અને હાથે કરીને મુશ્કેલી વોરી લે છે. પેલી કહેવત છે ને, આ બેલ મુજે માર, સામે ચાલીને આફત વોરી લે છે. 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 6-10 પ્રભુનું વચન કહે છે કે સંતોષ સહિતનો ભક્તિભાવ એ જ મોટો લાભ છે. સંતોષ સહિતનો ભક્તિભાવ એ જ મોટો લાભ છે. કેમ કે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ પણ જવાના નથી. પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેનાથી આપણે સંતોષી રહીએ. પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણના ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, જેઓ માણસને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાડે છે. કેમ કે દ્રવ્યોનો લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે અને એનો લોભ રાખીને કેટલાય વિશ્વાસથી ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. હાથે કરીને જીવનનું સુખ ચેન તેઓએ ગુમાવી દીધું. અને માટે જ વાલાઓ, જો જીવનની સાચી શાંતિ અને સાચો આનંદ આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો આપણે કોણ છે અને આપણી પાસે શું છે એ બાબત સમજીને આપણે જીવન જીવીએ, એને સ્વીકારીએ. એ બહુ જ જરૂરી છે. બીજાના બંગલા જોઈને પોતાની ઝૂંપડી ના સળગાવી દેવાય. બીજા જીવે છે તે રીતે હું પણ જીવું એમ નહીં, પણ મારી પાસે જે છે એમાં સંતોષ માનીને પ્રમાણિકપણે જો આપણે જીવન જીવીશું તો ચોક્કસ એ જીવનનો સાચો આનંદ અને સાચી શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીશું.
અને ત્રીજી ને છેલ્લી બાબત કે વર્તમાનમાં જીવો, નહીં કે ભૂતકાળમાં. વર્તમાનમાં જીવો, નહીં કે ભૂતકાળમાં. આજે ઘણા માણસો છે કે જેઓ વર્તમાનમાં જીવવાનું રહેવા દઈને ભૂતકાળને જ વાગોળ્યા કરે છે. બસ એ ભૂતકાળ વિશે જ વિચાર કર્યા કરે છે અને દુઃખી થયા કરે છે. અને ઘણી બધી વખત એ ભૂતકાળ એટલો બધો તેઓના પર હાવી થઈ જાય છે કે વર્તમાનનો આનંદ તેઓના જીવનમાંથી છીનવાઈ જાય છે. એ વર્તમાનમાં શાંતિથી અને આનંદથી જીવી શકતો નથી. કોઈકે કહ્યું છે કે ગઈકાલ ગઈ એ સદાને માટે, આવતીકાલ કદી આવતી નથી. ગઈકાલ ગઈ એ સદાને માટે, આવતીકાલ કદી આવતી નથી. પણ તમારી પાસે આજ છે, તેનો ઉપયોગ કરો, તેને બરબાદ ના કરો. તમારી પાસે આજ છે, તેનો ઉપયોગ કરો, તેને બરબાદ ના કરો. ને વાલાઓ, આ સાચી બાબત છે. એ ભૂતકાળની બાબતોને વાગોળીને દુઃખી થવું એના કરતાં વર્તમાનમાં આપણે કઈ રીતે જીવન જીવવાનું છે, કઈ રીતે એ આનંદ અને શાંતિ પ્રાપ્ત કરવાની છે, એનો વિચાર કરીને આપણે જીવનમાં આગળ વધવાનું છે. અને એ આનંદ અને શાંતિ આપણે પ્રાપ્ત કરવાના છે કે જે પ્રભુ પાસેથી મળે છે. અને માટે જ આપણી પાસે જે વર્તમાન છે એ વર્તમાનને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ. એ આજનો આપણે ભરપૂરીપણે ઉપયોગ કરીએ તો ચોક્કસ આપણે એ જીવનનો આનંદ અને જીવનની શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીશું. પણ જો ખાલી એ ભૂતકાળ તરફ જ દ્રષ્ટિ કરીને, એ ભૂતકાળને વાગોળ્યા કરીને, એ ભૂતકાળના દુઃખોને યાદ કરીને આપણે દુઃખી થયા કરીશું તો આપણી જે આજ છે એ આજ પણ દુઃખોથી ભરેલી થઈ જશે. પણ એ ભૂતકાળને ભૂલાવીને, એ નવીનતાને અપનાવીને આપણે જીવનમાં આગળ વધીએ એ ખૂબ જ જરૂરી બાબત છે. માટે આપણી પાસે જે આજ છે તેનો ભરપૂરીપણે ઉપયોગ આપણે કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી નજર સમક્ષ રાખીને આપણે જીવન જીવીએ. પ્રભુએ જે માર્ગ આપણને બતાવ્યો છે એ માર્ગ પર આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ. પોતાની રીતે નહીં, પણ પ્રભુ ઈસુને સાથે રાખીને, પ્રભુ ઈસુનો સહારો લઈને આપણે એ માર્ગમાં જો આગળ વધીશું તો ચોક્કસ આપણે જીવનનો સાચો આનંદ અને શાંતિ પ્રાપ્ત કરી શકીશું. અને એ પ્રભુનો આનંદ આપણી તાકાત બની જશે. આપણી નિર્બળતામાં પ્રભુ આપણું સામર્થ્ય છે. અને જીવનમાં આવતા એ દુઃખો અને પરીક્ષણો પર વિજય મેળવીને આપણે પ્રભુને માટે મહિમાનું કારણ બનીશું. તો આ 3 બાબતો આપણે હંમેશા યાદ રાખીએ એ ખૂબ જ જરૂરી છે. પરમેશ્વર આધારિત રહેતા શીખીએ. હું કોણ છું અને મારી પાસે શું છે એ બાબત આપણે સ્વીકારીએ. અને વર્તમાનમાં જીવીએ, નહીં કે ભૂતકાળમાં. અને જો આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જીવનમાં આગળ વધીશું તો ચોક્કસ આપણે એ જીવનની સાચી શાંતિ અને સાચા આનંદનો અનુભવ કરી શકીશું. અને આપણું જીવન એ બીજાઓને માટે પણ આશીર્વાદનું કારણ બનશે. તો પ્રભુ મને ને તમને એ જીવનનો સાચો આનંદ
અને સાચી શાંતિ પ્રાપ્ત કરવાને માટે સહાયને મદદ કરે. આમીન. तेरे भवन में आया हूँ, भेंट और अर्पण लाया हूँ, जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया, जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया. तेरे भवन में आया हूँ, भेंट और अर्पण लाया हूँ, जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया, जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया. तेरी पावन दया से बसा है जहां, तू पवित्र है प्रभु, तू है महान. तेरी स्तुति महिमा करे बार बार. जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया. जो भी है तूने दिया, करता हूँ तेरा शुक्रिया.
વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. હે અમારા મહાન અને ગૌરવ ઈશ્વર પિતા, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજની આ સાંજની ભક્તિ સભામાં તમે અમારી સાથે ને પાસે રહ્યા, તમારી સ્તુતિ આરાધના કરવાને માટેની કૃપા આપી, તમારું વચન સાંભળવાને માટે તમે જે કૃપા આપી, તમારા સેવિકાને પણ પ્રભુ તમે જે સહાય કરી એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે અત્યારે જે સાંભળ્યું કે પરમેશ્વરની સાથે અને પરમેશ્વરને આધારિત એવું જીવન જીવીએ. અમારી પાસે શું છે અને અમે કોણ છીએ તેની તપાસ કરીએ અને અમે વર્તમાનમાં જીવીએ, નહીં કે ભૂતકાળમાં. આ સ્પષ્ટ વચનો પ્રભુ તમે અમારી સમક્ષ મૂક્યા. અમે અમારી પોતાની જાતને તમારી સમક્ષ મૂકીએ છીએ. ત્યારે પ્રભુ અમે તમારા પર આધારિત જીવન જીવી શક્યા નથી. અમે અમારી પોતાની જ ઓળખ ભૂલી ગયા અને અમારી પાસે શું છે તેની પણ પારખ અમે કરી નથી. અને પ્રભુ, અમે હંમેશા ભૂતકાળમાં જીવન જીવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને વર્તમાનને પણ અમે ભૂલી ગયા છીએ. પ્રભુ, તમે અમને માફ કરો અને તમારા વચનો પ્રમાણે જીવન જીવવાને માટેનું સામર્થ્ય આપો, એવી કૃપા અને દયાની યાચના કરીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો અને તમારો મહિમા કરવાને માટેની કૃપા તમે આપો. તમારી સાથેની સંગતમાં તમને આધારિત રહી અને અમારી પોતાની જાતની પારખ કરી હંમેશા જીવન જીવીએ તે માટે પણ પ્રભુ તમે સહાય કરો. અમારા સર્વ ભૂલો પાપો અપરાધોની ક્ષમા કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારું રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.